હેલો વિદ્યાર્થી મિત્રો, અર્મિત બોજાણી તમારો માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 એસિડ બેઝ અને ક્ષાર વાળો આપણે પાઠ ગણવાનો છે. ચાલો સૌ પ્રથમ વિદ્યાર્થીઓ, તમને ખાસ સૂચના છે તમારા માટે, બરોબર. જે વિદ્યાર્થીને આ ચેપ્ટર અઘરું જેને લાગે છે, બરોબર, તો મહેરબાની કરીને આપણી ચેનલ ઉપર વિડીયોને સ્કીપ ન કરતા, અને હું આ તમને વિડીયોની અંદર જે તમે તમારા મનના જે પ્રશ્નો છે એનું પણ હું નિરાકરણ કરીશ. કેવી રીતના કે ભાઈ સર, અમારા સર જે છે આમાંથી એસિડ બેઝ અને ક્ષારમાં ખાલી જગ્યા જે છે એની રીતના કાઢવાના છે, એ તો અમને કેવી કેવી ખાલી જગ્યા પૂછાય, કેવા કેવા પ્રશ્ન પૂછાય, તો એ બધું હું તમને આ વિડીયોની અંદર પ્રશ્નની અંદરથી હું તમને કહેતો જઈશ, બરોબર, સ્ટેપ બાય સ્ટેપ, અને કેમાંથી શું વસ્તુ આવી શકે એ પણ હું તમને કહેતો જઈશ. તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને આપણા લેટેસ્ટ વિડીયો માટે પણ ફટાફટ નોટિફિકેશન ઓન કરી લેજો, બરોબર. તો તમને આપણા બધા સબ્જેક્ટના તમને વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહી છે, અને કેવા કેવા પ્રશ્ન પૂછાશે એ તમને દરેક વિડીયોની અંદર આપણે કહીશું. તો ચાલો, એસિડ બેઝ અને ક્ષાર. તો સૌપ્રથમ જે છે મુદ્દાસર પ્રશ્ન છે. શું છે? મુદ્દાસર પ્રશ્ન. આ એક જે છે એક પ્રેક્ટિકલ છે, બરાબર. આવા પ્રેક્ટિકલ રૂપ પ્રશ્ન તમને બહુ ઓછા પૂછે, પણ આ પ્રેક્ટિકલને એકવાર વાંચી લેવાનો. શું કરવાનું? વાંચી લેવાનું. કેમ? શું કામ? કેમ કે આમાં ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે તમને ખાલી જગ્યામાં પૂછી શકે. કે ભાઈ એક હળદર છે, હળદરનું એક સૂચક જે છે એ બેઝ સાથે રંગ પરિવર્તન દર્શાવે છે અને લાલ પણ રંગ આપે છે, બરોબર. તો હળદરનું સૂચક જે છે એસિડ કે તટસ્થ પ્રકૃતિ ધરાવતા પદાર્થ સાથે કોઈ પરિવર્તન કરતું નથી. તો આ તમને પૂછે પેપરની અંદર કે હળદરનું સૂચક જે છે ખાલી જગ્યા સાથે પ્રક્રિયા કરતા રંગ પરિવર્તન આપતા નથી, તો એસિડિક અને તટસ્થ, બરોબર. આનું એક ખાસ ધ્યાન રાખવાનું. હવે બીજી વસ્તુ કે અલગ અલગ હળદર પત્રો સાથે દ્રાવણના તમારે થોડા ટીપા નાખવાના છે, જેમાં લાલ રંગ બને એ બેઝ સૂચવે, બરોબર. આથી તે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ હોઈ શકે, એ ખાસ ધ્યાન રાખવાનું. કે ભાઈ હળદર પત્રમાં લાલ રંગ સૂચવે એ ખાલી જગ્યા પ્રકૃતિ દર્શાવે છે, તો બેઝિક આવા પ્રશ્ન પૂછી શકે પેપરમાં, ખાસ ધ્યાન રાખવાનું, બરોબર. અને જે લાલ રંગનું હળદર પત્ર જો પીળું બનાવે, તો લાલ રંગનું હળદર પત્ર પીળું બનાવે તો હાઇડ્રોક્લોરિક એસિડ હોય, જે એસિડ હોય છે. શું હોય છે? એસિડ. આ એક વાત ધ્યાન રાખવાની. ચાલો, હવે જે ખાસ પ્રશ્નો છે, વેરી વેરી મોસ્ટ એમ્પી પ્રશ્નો, જે તમારા પેપરની અંદર 3 અથવા 4 માર્કમાં પૂછાશે વિદ્યાર્થીઓ. ક્ષાર વિશેનું. તો ક્ષારની વ્યાખ્યા શું છે? કે તટસ્થીકરણની પ્રક્રિયામાં નવા પદાર્થોનું નિર્માણ થાય છે, જેને ક્ષાર કહેવામાં આવે. અને ક્ષારની પ્રકૃતિ એસિડિક, બેઝિક કે તટસ્થ પણ હોઈ શકે. એસિડ અથવા બેઝ વચ્ચે પ્રક્રિયા કરવાથી રાસાયણિક પ્રક્રિયા જે થાય છે એને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. તો આ રેની પ્રક્રિયા જો નીચે લખેલી જ છે, અને આ પ્રક્રિયામાં પાણી, ક્ષાર અને ઉષ્મા ઉત્પન્ન થાય છે, એ પણ લખેલું છે. તો એસિડ પ્લસ બેઝ સાથે પ્રક્રિયા કરો તો ક્ષાર પ્લસ પાણી બને છે. તો એના માટે નીચે તમારે એક ઉદાહરણ આવી રીતના સમજાવી દો. આ તમને ન આવડે, આ ઉપલી હેડલાઇન ન આવડે, તો ખાલી આટલું એક વાંચી લો. હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એમાં પ્રક્રિયામાં તમને શું મળે છે? સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી. તો આને તમે લખાણ સ્વરૂપે દર્શાવશો કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે તમે પ્રક્રિયા કરો છો, એમાંથી સોડિયમ ક્લોરાઇડ બની છે, જેમને પાણી છૂટવું પડે છે. તો આવી રીતના તમે લખી શકો. વેરી વેરી મોસ્ટ એમ્પી પ્રશ્ન છે. પેપરની અંદર 3 માર્કમાં કેટલા? 3 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ચાલો, હવે આગળ વધશું. હવે ખાસ જે છે આપણા જીવનનો આ એક આધાર છે, આ એમ કેવું તો કહેવાય એવો પ્રશ્ન કે જ્યારે આપણને એસિડિટી થાય ત્યારે એન્ટાસિડની ગોળી લઈએ છીએ. સમજાવો કે જ્યારે જઠર જે છે હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ એમાં વધી જાય, એટલે કે એસિડ જે છે વધારે પ્રમાણમાં સક્રિય થાય, એટલે એસિડિટી થવા માટે આ જે એન્ટાસિડ જે ગુણધર્મ ધરાવતો બેઝ એમાં હોવો જોઈએ. એટલે કે એ જે ગોળી જે છે એ બેઝની હોય છે. એન્ટાસિડની ગોળી જેમ કે મિલ્ક ઓફ મેગ્નેશિયા અને જે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નામનો બેઝ ધરાવે છે, જે વધુ પડતા એસિડ સાથે તટસ્થીકરણની પ્રક્રિયા કરી એસિડનું પ્રમાણ શું કરે છે? તો ભાઈ ઘટાડે છે. આ એક વાતનું ધ્યાન તમારે લોકોને રાખવાનું છે. હવે આગળ વધો. રોજિંદા જીવનમાં થતી તટસ્થીકરણની પ્રક્રિયા સમજાવો. તો રોજિંદા જીવનમાં તો એક છે અપચો. જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે, જે ખોરાકને પાચન કરવામાં મદદરૂપ કરે, પણ વધુ પડતો એસિડ જઠરમાં ભેગો થઈ જાય તો અપચો થાય, જેને આપણે કહીએ છીએ એસિડિટી. અને કોઈ પણ વખત
તમને અપચો પીડાદાયક હોય તો એના માટે તમારે શું કરવું પડે? પ્રતિ એસિડ ગુણધર્મ ધરાવતો હોય ત્યારે તમારે મિલ્ક ઓફ મેગ્નેશિયા લઈને એની તમારે એટલે કે જેને આપણે કહીએ છીએ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, જે વધુ પડતા એસિડનું અસરનું તટસ્થીકરણ કરનાર, એટલે કે તમે એસિડિટીની ગોળી ખાઓ તો તમને 10 થી 5 મિનિટની અંદર તમને રાહત મળી જાય. આવા પ્રશ્ન પણ તમને પૂછી શકે. અથવા તમને જો આ પ્રશ્ન એક ખાસ ધ્યાન રાખજો, કીડીનું કરડવું. કીડી કરડે ત્યારે ચામડીમાં એસિડિક દ્રાવ્ય દાખલ થાય છે. તો તમને પૂછે કીડી કરડે ત્યારે ચામડીમાં ખાલી જગ્યા એસિડ મુક્ત થાય છે, તો ફોર્મિક એસિડ, આ નામ યાદ રાખી લેવાનું. તેની અસરને દૂર કરવા બેકિંગ સોડા, જેને આપણે કહીએ છીએ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, અને કેલેમાઇન દ્રાવણ કે જે ઝીંક કાર્બોનેટ ધરાવતું હોવાથી છે ચામડી પર ઘસવું પડે, જેનાથી આપણને શું થઈ જાય? બળતરા ઓછી થઈ જાય. તો ચાલો વિદ્યાર્થીઓ, તમને આ મુદ્દાસરમાં તમને ખબર પડી ગઈ છે કેવી કેવી વસ્તુ પૂછાય, બરોબર. હવે આપણે ટૂંકમાં ઉત્તરમાં જઈએ. ચાલો, આ પ્રેક્ટિકલ પ્રશ્નો છે, તમને આવડી જશે, વાંચી લઈશો તોય, બરોબર. નીચેનો જે પ્રશ્ન છે, નિસ્યંદિત પાણી એસિડિક બેઝિક તટસ્થ છે, એ પણ તમને આવડી જશે. મોસ્ટ એમ્પી પ્રશ્નની વાત કરી તો હળદર પટ્ટી કેવી રીતે બનાવો? એક ચમચી પર હળદર પાવડર લઈ લ્યો, તેમાં થોડું પાણી ઉમેરી તેનું લૂંગદી એટલે કે પેસ્ટ બનાવો. હવે બ્લોટિંગ પેપર, ગારણ પેપર પર હળદરની પેસ્ટ લગાવીને તેને સુકાઈ જવા દો. ત્યારબાદ આ પેસ્ટના કાગળને પાતળી પટ્ટીઓમાં કાપતા હળદર પટ્ટી તૈયાર થઈ જાય છે, એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે નીચે સફેદ શાક પર હળદરનો ડાઘ સાબુથી ધોતા શું થાય તે જણાવો. તો સાબુ જે છે એક બેઝિક પ્રવૃત્તિ ધરાવે. કેવી બેઝિક? જે હળદર પત્ર પર જો બેઝિક દ્રાવણના 2-3 ટીપા નાખવામાં આવે તો તે લાલ રંગ ધારણ કરે. આથી તે સફેદ શર્ટ પર જો હળદરનો ડાઘ પડ્યો હોય અને જો આ ડાઘને સાબુથી ધોવામાં આવે તો એ શું? લાલ રંગ ધારણ કરે છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ચાલો, હવે આગળ વધશું. બીજા પ્રશ્ન ધ્યાન દેજો. હવે જો જાસૂદના ફૂલના ઉપયોગથી સૂચક કેવી રીતના બને? તો જાસૂદના ફૂલના પાંદડીઓ ભેગી કરીને એક બીકરમાં મૂકો, થોડુંક ગરમ પાણી ઉમેરો, મિશ્રણને થોડોક સમય પાણી રંગીન ન બને ત્યાં સુધી તેમને રહેવા દો અને આ રંગીન જે છે પાણીનો સૂચક તરીકે ઉપયોગ કરો. એની વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ લિટમસ પત્ર, હળદર પત્ર અને જાસૂદના ફૂલના દ્રાવણ ઉપર શું અસર કરે? તો ભાઈ લિટમસ પત્ર ઉપર એ લાલ રંગનું બનાવે. આ તમને ખાલી જગ્યામાં પૂછી શકે એવો પ્રશ્ન છે. હળદર પત્ર પર કાંઈ અસર થતું નથી. જાસૂદના ફૂલ પર એ ગુલાબી રંગનું બનાવી નાખે છે. તો આ તમને MCQમાં અથવા ખાલી જગ્યામાં પૂછી શકે એવો પ્રશ્ન છે. ચાલો, હવે આ થોડો પ્રેક્ટિકલી પ્રશ્ન છે, આ પૂછાય એવો છે પણ વાંચી લેવાનો તમારે એટલે આવડી જશે. હવે તટસ્થીકરણ, આપણે હમણાં ક્ષારમાં તટસ્થીકરણની વ્યાખ્યા જોઈએ, આપણે એમાં જોઈ લીધું છે, તો આ પણ તમને આવડી જાય એવો છે, બરોબર. ચાલો, હવે આગળ વધશું. આ કીડીવાળો છે, જે આપણે હમણાં થોડીક વાર પહેલા પડ્યા કે ભાઈ કીડી કરડે તો ભાઈ ફોર્મિક એસિડ થાય ને એમાં કેલેમાઇન અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણ લઈ એમાં ઝીંક કાર્બોનેટ ધરાવતું હોય એ ચામડી પર ઘસી નાખો, જેના કારણે બળતરા ઓછી થઈ જાય, બરોબર. હા, હવે જો જમીન વધુ પડતી એસિડિક અને બેઝિક હોય તો શું કરવું? તો ભાઈ એસિડિક હોય તો માવજતમાં ક્વિકલાઇમ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને સ્કેલ્પલાઇમ, જેને કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેવા બેઝિક પદાર્થો દ્વારા કરવામાં આવે છે. અને જ્યારે બેઝિક હોય ત્યારે કાર્બનિક દ્રવ્ય, જેને આપણે સેન્દ્રિય પદાર્થ ઉમેરવામાં આવે અને આ કાર્બનિક દ્રવ્યો એસિડને ઉત્પન્ન કરે છે, જેથી જમીન કુદરતી રીતે કોઈ રસાયણ વગર તટસ્થ બને છે. કેવી બને છે? તટસ્થ. આ પણ પૂછાય એવો પ્રશ્ન છે, યાદ રાખવાનો છે બધાએ, બરોબર. ચાલો, હવે આગળ વધશું. હવે જો કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેડાવવા પહેલા તટસ્થ કરવામાં આવશે. શું કામ? કેમ કે જ્યારે જે કારખાનામાંથી નીકળતો જે બધો કચરો જે હોય કેવો એસિડિક હોય અને એ કચરાને સીધો જો તમે પાણીમાં વહેવા દો તો એ જે માછલી અને જળચર પ્રાણીઓ શું થઈ જાય? એ પીએ અને નાશ થઈ જાય છે, બિચારા મરી જાય છે. એટલે કે ફેક્ટરીમાંથી નીકળતા કચરાને તમારે શું કરવા પડે? એમાં બેઝિક પદાર્થ ઉમેરી તટસ્થ કરી નાખવાના. એટલે કે આપણે હમણાં જ ભણ્યા ને કે એસિડ અને બેઝ સાથે, એસિડ અને બેઝ બંને પ્રક્રિયા કરે તો એક તટસ્થીકરણની પ્રક્રિયા બને, જેમાં પાણી અને ક્ષાર બને છે, બરોબર. પાણી અને ક્ષાર બને છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા એ જ ટોપિક ઉપરથી આ એક પ્રશ્ન બનાવેલો છે, આ 2 માર્કની અંદર પૂછાય એવો પ્રશ્ન છે. ચાલો, આ છે એની નીચેનો જે છે પ્રેક્ટિકલી પ્રશ્ન છે, જે તમને આવડી પણ જશે, તમે વાંચી પણ શકો.
વેરી હવે જે પ્રશ્ન આવે છે વેરી મોસ્ટ ટાઈમની પ્રશ્ન છે તફાવતના રોકડા માર્ક બનશે વિદ્યાર્થીઓ, બરોબર, કે એસિડ સ્વાદે ખાટા હોય, સ્વાદે બેઝ તુરા હોય, એસિડ ભૂરા લીટમસ પત્રને લાલ બનાવે, બેઝ લાલ લીટમસ પત્રને ભૂરા બનાવે, બરોબર. હવે એસિડ ધરાવતા પદાર્થને સ્પર્શ કરતા સાબુ જેવા ચીકણા જણાતા નથી અને બેઝ ધરાવતા પદાર્થોને સ્પર્શ કરતા સાબુ જેવા ચીકણા જણાય છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને મોસ્ટ ટાઈમ બી તફાવત છે વાંચી કાઢો બધાય, બરોબર. ચાલો, વૈજ્ઞાનિક કારણ પણ તમને આવડી જાય એવો જ છે. નીચે એક પ્રયોગ ચાલુ થાય છે, બરોબર. એ પ્રયોગ પણ તમારે પૂછાય તો કરવાનો છે, ન પૂછાય તો નહીં કરવાનો, બરોબર. જો તમારા સાહેબ તમને આ પ્રયોગ કરાય તો તમારે બધાને વાંચવો પડશે, પણ એટલો મોસ્ટ એમપી નથી. આ પહેલી વાત, બરોબર. હવે આગળ વધશું બીજા પ્રયોગ. તો આ બીજો પ્રયોગ મારા હિસાબથી આ પ્રયોગ પૂછાય એવો પ્રશ્ન છે કે તટસ્થીકરણનો પ્રયોગ છે. તમને કોન્સેપ્ટ ક્લિયર હોય તો આ પ્રયોગ પાકો કરવામાં તમને તકલીફ પડવાની નથી. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો હવે આગળ વધશું ટૂંકમાં ઉગતા એક બે વાક્ય જવાબ કે ભાઈ દહીં લીંબુનો રસ વિનેગરનો સ્વાદ શેના કારણે ખાટો હોય અને એના રાસાયણિક ગુણધર્મો. તો ભાઈ એનો સ્વાદ ખાટો હોય છે. કેમ કે તેમનો ખાટો સ્વાદ તેમાં રહેલા એસિડને કારણે હોય છે. આ પદાર્થનો રાસાયણિક ગુણધર્મ એસિડિક છે. આ ધ્યાન રાખવાનું. બેકિંગ સોડાનો સ્વાદ કેવો હોય? શા માટે? બેકિંગ સોડાનો સ્વાદ તુરો હોય જેને સ્પર્શ કરવાથી સાબુ જેવા ચીકણો જણાય છે અને ખાવાનો સોડા બેઝિક પદાર્થ હોવાથી તેનો સ્વાદ તુરો હોય છે. સૂચક એટલે શું? કે કોઈ પણ પદાર્થની એસિડિક કે બેઝિક પ્રકૃતિનું પરીક્ષણ કરવા માટે વપરાતા ખાસ પ્રકારના પદાર્થોને આપણે શું કીધું છે? સૂચક કીધું છે, જે એસિડ કે બેઝ સાથે પોતાનો રંગ બદલી નાખે છે. હવે કુદરતી રીતે પ્રાપ્ત થતા સૂચકો. આ કુદરતી સૂચકો આ મોસ્ટ એવી પ્રશ્ન છે, યાદ રાખવાનું. હળદર, લિટમસ અને જાસૂદની પાંદડીઓ. ચાલો હવે આગળ વધશું, ધ્યાન દેજો. હવે જો કે નિસ્યંદિત પાણીના લિટમસનો રંગ કેવો હોય? તો નિસ્યંદિત પાણીમાં લિટમસનો રંગ જાંબુડિયો હોય. કેવો હોય? જાંબુડિયો. જે એસિડિક દ્રાવણ એમાં નાખવામાં આવે તો તે લાલ રંગ ધારણ કરે અને બેઝિક દ્રાવણ તમે નાખો તો એ ભૂરો રંગ ધારણ કરે. હવે લિટમસના દ્રાવણનો સ્ત્રોત જણાવો. આ દ્રાવણનો ઉપયોગ. લિટમસના દ્રાવણના સ્ત્રોત જે છે લાઇકેન છે. કેવા છે? લાઇકેન. તેનો ઉપયોગ બીજા દ્રાવણની પ્રકૃતિ એસિડિક છે કે બેઝિક તે જાણવા માટે કરવામાં આવતા હોય છે. હવે લિટમસને વારાફરતી એસિડિક કે બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે તો તે ક્યારે કયો રંગ ધારણ કરે? તો ભાઈ એસિડિક દ્રાવણ નાખવામાં આવે તો એ લાલ રંગ ધારણ કરે, બેઝિક નાખો તો એ ભૂરો રંગ ધારણ કરે. બહુ સહેલા પ્રશ્ન છે. ભૂરા લિટમસ પત્રને એક દ્રાવણમાં ડૂબાડો, ભૂરા રંગનું ઈ રહે તો દ્રાવણની પ્રકૃતિ કેવી થાય? તો એ ભૂરા રંગનું રહે તો દ્રાવણની પ્રકૃતિ જે છે એમાં એટલે કે દ્રાવણ જે છે લિટમસ પત્ર પર અસર કરતું ન હોવાથી તે તટસ્થ દ્રાવણ અથવા બેઝ હોય છે. ચાલો હવે નેક્સ્ટ લઈ ધ્યાન દેજો. હવે જો ઘરની જે આ પ્રેક્ટિકલી પ્રશ્ન છે તમને આવડી જાય એવો છે, બરોબર. ઘરની ચીજ વસ્તુ વાળો છે તો એ તો આવડી જશે. એની નીચેનો લીંબુનો રસ અને ચૂનાનું પાણી ખારના દ્રાવણને હળદરપત્ર પર ડ્રોપર વડે નાખતા મળતું અવલોકન. તો હળદરપત્ર પર લીંબુનો રસ તમે નાખો તો એ કથ્થાઈ રંગ આપશે અને ચૂનાના પાણી પર હળદરપત્ર તમે નાખો તો એ લાલ રંગ આપશે. આ બધું તમને ખાલી જગ્યામાં પૂછાય છે કે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન દેજો. અને ખાંડના દ્રાવણથી હળદરપત્રના રંગમાં કોઈ પરિવર્તન થતું નથી. હવે જો નીચેનો પ્રશ્ન ખાસ છે કે હાઇડ્રોક્લોરિક એસિડ જે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે શું બનાવે? તો ભાઈ આ પેલી વાત થઈ ગઈ. આ કેવી પ્રક્રિયા કરી? તટસ્થીકરણ. તો પાણી અને ક્ષાર બનાવે. તો એક પાણી તો છૂટું પડી ગયું. ક્ષારમાં શું બને? અહીંથી ક્લોરીન અને એચનો હાઇડ્રોજનનો અણુ છૂટો પડી જાય. આમાં સોડિયમનો અણુ છૂટો પડે જે ભેગા મળીને સોડિયમ ક્લોરાઇડ બનાવશે. ચાલો હવે આગળ વધશું. હવે જો કે આપણા જઠરમાં એસિડનું પ્રમાણ વધી જાય તો શું થાય? એસિડનું પ્રમાણ વધી જાય તો એસિડિક થાય તો કેટલી વખત આપણે પીડાદાયક અનુભવ પણ થતો હોય છે. જો જમીન વધુ એસિડિક કે બેઝિક હોય તો છોડ પર શું થાય? જો જમીન વધુ એસિડિક કે બેઝિક હોય તો જમીનના સજીવો અને સૂક્ષ્મજીવોનો શું થઈ જાય? નાશ થાય છે. એસિડિક કે બેઝિક માધ્યમમાં પોષક તત્વો ન મળવાના કારણે છોડનો યોગ્ય વિકાસ થતો નથી, બરોબર. ચાલો હવે આગળ વધશું. બેઝ. જે પદાર્થોનો સ્વાદ તુરો હોય છે તેમને સ્પર્શ કરવાથી સાબુ જેવા ચીકણા પણ જણાય છે તેને શું કહેવાય? બેઝ કહેવાય.
અને તટસ્થ દ્રાવણ એવા દ્રાવણો કે જે લાલ કે ભૂરા લિટમસનો રંગ બદલતા નથી, એને આપણે તટસ્થ દ્રાવણ કીધું. અને તટસ્થીકરણ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનાવે અને ઉષ્મામુક્ત કરે, આવી પ્રક્રિયાને આપણે તટસ્થીકરણ કીધું. હવે આ થઈ ગઈ વાત. હવે તમારા માટે ખાસ એક મસ્તીનો ખજાનો લાવું છું, બરોબર? તો ખજાનો કેવું હોય તો કહેવાય કે તમારા સાહેબ ને જે વિકલ્પ ખાલી જગ્યા ક્યાંથી પૂછશે ફેરવી આ કોષ્ટકમાંથી આવશે, ધ્યાન દેજો. હવે આમાંથી પહેલા કોષ્ટકમાંથી તમને શું બને કે ભાઈ દ્રાક્ષ જે છે કેવી સ્વાદે કેવી હોય, તો ભાઈ ખાટી હોય, મીઠી હોય કે જે હોય, બરોબર? એ આમાંથી તમને પૂછી શકે. તો આ કોષ્ટક પાકું કરી લેવાનું. ખાસ કરીને જે એની નીચેનું જે કોષ્ટક છે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન દેજો. નીચેના કોષ્ટકમાં આમાંથી દર વખતે ખાલી જગ્યા ફેરવીને પૂછશે. તમને પૂછે કે કીડીના ડંખમાં કયા પ્રકારનો એસિડ થાય? તો કીડીના ડંખમાં ભાઈ ફોર્મિક એસિડ થાય, એ તમને યાદ હોવું જોઈએ. પાલકમાં તમને કયો એસિડ મળે? તો ભાઈ ઓક્ઝેલિક એસિડ મળે. દહીંમાં તમને કયો મળે? તો ભાઈ લેક્ટિક એસિડ મળે. તો આ બધું તમને યાદ હોવું જોઈએ. હવે નીચેનો આ પૂછી શકે કે ભાઈ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે તમને ક્યાં જોવા મળે? તો ભાઈ ચૂના નીતરિયા પાણીમાં. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ક્યાં જોવા મળે? કાચ સાફ કરવાના પ્રવાહીમાં. સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ક્યાં જોવા મળે? તો ભાઈ સાબુમાં. તો આ બધું પૂછાઈ જાય એવું છે, બરોબર? હવે નીચે જાય. આ થોડુંક ન પૂછી શકે, આ થોડુંક જાજુ થઈ જાય, બરોબર? કે એના માટે તમારે ધોરણ 10ની 11, 12માં આવા બધા પ્રશ્ન બહુ પૂછે. પણ અમુક શું કરે છે સાહેબો, આમાંથી પણ એકાદ તમને પૂછી કાઢે છે, તો પણ તમને આવડવું જોઈએ, બરોબર? ચાલો હવે પાછળની બાજુ જે પૂછાવા જેવું છે આ, બરોબર? આ કોષ્ટક તમે નહીં કરો તો પણ ચાલશે, 5 નંબરનો, બરોબર? આ કોષ્ટક તમે નહીં કરો તો પણ ચાલશે, પણ લખી લેવાનો છે તમારે. પણ હવે જે નીચેનું જે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. રાસાયણિક નામ છે. આ તમને 1 માર્કમાં અથવા ખાલી જગ્યામાં ગમે એમાં પૂછી શકે છે. વેરી વેરી મોસ્ટ એમપી છે, આવડવું જોઈએ. હવે નીચેની બાજુ જોઈએ, MCQ છે. જો છે MCQ, તો આ MCQ આવડવા જોઈએ 5 રેડી? ચાલો હવે આગળ વધશું. બાકીના MCQ ચાલો MCQ પછી આવશે ખાલી જગ્યા 2 છે. તો જો આમાં ખાલી જગ્યા 2 હોય તો એમ નહીં માનવાનું કે ખાલી જગ્યા અમારા સાહેબ આ 2 જ પૂછશે. તમને બીજી રીતના બનાવીને પૂછે. મેં તમને સમજાવી દીધું કઈ જગ્યાએથી આવશે, એ તમારે વાંચી લેવાનું. ચાલો હવે આ થયા ખરા ખોટા, બરાબર? ચાલો ખરા ખોટા થઈ ગયા પછી પાછળની બાજુ બાકીના જે ખરા ખોટા છે, બરોબર? આ બાકીના ખરા ખોટા તમને આવડી જવા દે. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને આપણા વિડીયોની અંદર બધી વસ્તુ સમજાણી છે. તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફટાફટ તમને આ વિડીયોને લાઈક તો કરી જ નાખજો, બરોબર? અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો આપણે વિડીયોને અહીં કરશું. જય હિન્દ, જય ભારત.